નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। રાષ્ટ્રપતિ દ્વારા મોદીને સરકાર રચવા અપાતું આમંત્રણ। આવતીકાલે રવિવારે સાંજે શપથવિધિ। કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષ નેતા બનાવવા ઉઠતી માંગણી। આવતીકાલે રવિવારે T20 વર્લ્ડ કપમાં અમેરિકામાં ટકરાશે ભારત પાકિસ્તાનની ટીમો। શેરબજારના રોકાણકારો ટ્રેડરોના માર્ગદર્શન માટે માર્કેટ ટ્રેન્ડ વિથ નિખિલ ભટ્ટ શો શરૂ કરતું જીટીપીએલ જામનગર ન્યૂઝ। રહેવાસીઓના વિરોધ વચ્ચે હાઉસિંગ બોર્ડના મકાનોની શરૂ થતી પાડતોડ। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। નરેન્દ્ર મોદી આવતીકાલે 9 જૂને સાંજે 7:15 કલાકે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે। મોદીની સાથે એનડીએના 14 સહયોગીઓના 18 સાંસદો પણ મંત્રી તરીકે શપથ લઈ શકે છે, જેમાંથી 7 કેબિનેટ મંત્રી તરીકે અને બાકીના 11 સ્વતંત્ર હવાલો અને રાજ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે। જોકે તેની સત્તાવાર માહિતી આપવામાં આવી નથી। જેડીયુના નેતા કેસી ત્યાગીએ દાવો કર્યો હતો કે નીતિશ કુમારને ઇન્ડિયા ગઠબંધન તરફથી પીએમ પદની ઓફર મળી હતી, પરંતુ તેણે તેને ફગાવી દીધી, કારણ કે હવે પાછળ જોવાનો કોઈ સવાલ જ નહોતો। માનવામાં આવે છે કે 3 ડઝનથી વધુ સાંસદો મંત્રી તરીકે શપથ લઈ શકે છે। ટીડીપી અને જેડીયુમાંથી 2 અને શિવસેનામાંથી 1 કેબિનેટ મંત્રી બની શકે છે। સૂત્રોનું કહેવું છે કે આ સિવાય એનસીપી, એલજેપી અને જેડીએસના ક્વોટાના કેબિનેટ મંત્રીઓ શપથ લઈ શકે છે। ટીડીપીના એક સાંસદે કહ્યું કે કઈ પાર્ટીમાંથી કેટલા મંત્રીઓ બનાવવામાં આવશે તેની ફોર્મ્યુલા નક્કી થઈ ચૂકી છે। આ અંગે કોઈ પણ પ્રકારની જાહેર ચર્ચાની જરૂર નથી। બધા સહમત છે કે પીએમ તેમને જે પણ જવાબદારી આપશે તેઓ તેને નિભાવશે। જેડીયુ સાંસદ લવલી આનંદે રેલવે મંત્રાલયના સવાલ પર કહ્યું, ચોક્કસપણે જેડીયુને મળવું જોઈએ। અગાઉ પણ આવું જ હતું। જેડીયુના સાંસદોએ પણ બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની વાત ફરીથી કરી છે। નરેન્દ્ર મોદી રવિવારે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે। આ સમારોહને ભવ્ય બનાવવા માટે સંપૂર્ણ તૈયારીઓ ચાલી રહી છે। આ માટે 7 પાડોશી દેશોના રાષ્ટ્રીય અધ્યક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું છે। બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અને માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઇઝુ સહિત પડોશી અને 7 હિન્દ મહાસાગર ક્ષેત્રના દેશોના નેતાઓ 9 જૂને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે। વિદેશ મંત્રાલયે શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે આ નેતાઓની મુલાકાત ભારત દ્વારા તેની નેબરહુડ ફર્સ્ટ નીતિના ભાગરૂપે હાથ ધરવામાં આવી છે। નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં 7000 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં આજે શનિવારે દિલ્હીની અશોક હોટેલમાં કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક મળી હતી। કમિટી બેઠકમાં રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનવા સભ્યોએ વિનંતી કરી હતી। રાહુલે અંગે વિચારવા માટે સમય માંગ્યો હતો। ત્યારબાદ સાંજે 5:30 વાગે સંસદના સેન્ટ્રલ હોલમાં કોંગ્રેસના લોકસભા અને રાજ્યસભા સાંસદોની બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં કોંગ્રેસ સંસદીય દળના નેતાની પસંદગી કરવામાં આવી હતી। કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં સોનિયા, રાહુલ, પ્રિયંકા ગાંધી સહિત ઘણા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા। ખડગેએ કહ્યું, જ્યાં પણ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રા પસાર થઈ ત્યાં પાર્ટીની બેઠકો વધી છે। બેઠકમાં ચૂંટણી પરિણામો પર મંથન કરવામાં આવ્યું હતું। દિલ્હીમાં CWCની બેઠક પહેલા કોંગ્રેસ સાંસદોએ રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવાની માંગણી કરી છે। કોંગ્રેસ નેતા જગદીશ શર્માએ કહ્યું, મારી અને કોંગ્રેસના તમામ નેતાઓની માંગ છે કે રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા બનાવવામાં આવે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાન।
આજથી નવા શોનો પ્રારંભ, સાધના કોલોનીમાં પાડતોડ અને જીજીની સિક્યોરિટી વ્યવસ્થા. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. हेल्दी है, प्योर है, जायका भरपूर है, लाइफ की डिश में इसको रख के देखो. डबल हाथी मसाला चख के तो देखो, डबल हाथी मसाला चख के तो देखो. जब शुद्धता और स्वाद हो पाना तो डबल हाथी मसाला ही लाना. डेडिकेटेड रेंज ऑफ मसाला स्पाइसेस फॉर डिफरेंट फूड डिशेस. डबल हाथी मसाला, अ क्वालिटी प्रोडक्ट बाय मधुसूदन मसाला लिमिटेड. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇઝ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86006. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए. फोन नंबर 8258040404. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. 2020 વર્લ્ડ કપની સૌથી મોટી મેચ ભારત વર્સિસ પાકિસ્તાન આવતીકાલે 9મી જૂને રવિવારે ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારત કરતાં પાકિસ્તાન માટે વધુ મહત્વની બની રહી છે. જો બાબર આઝમની આગેવાની હેઠળની ટીમને ભારત સામે હારનો સામનો કરવો પડે છે તો તે લીગ તબક્કામાં જ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જવાના જોખમમાં હોઈ શકે છે. હા, અમેરિકા સામે અપસેટ બાદ પાકિસ્તાનની મુસીબતો વધી ગઈ છે. બીજી તરફ નાની ટીમોએ પહેલાથી જ ગ્રુપ એમાં શાનદાર પ્રદર્શન કરીને આગલા રાઉન્ડમાં પહોંચવા માટે પોતાનો દાવો દાખવી દીધો છે. અમેરિકા સામે સુપર ઓવરમાં મળેલી હારને કારણે પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે. મેન ઇન ગ્રીનની આગામી મેચ ભારત સામે છે. જો પાકિસ્તાનને તેની બીજી મેચમાં પણ હારનો સામનો કરવો પડશે તો તેમની મુશ્કેલીઓ વધી જશે. વાસ્તવમાં યુએસએ લીગ તબક્કામાં તેની પ્રથમ બંને મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. ભારત અને કેનેડા 1-1 જીત સાથે અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. જો પાકિસ્તાન ભારત સામેની મેચ હારી જાય છે તો તેણે બાકીની બંને મેચ જીતવી પડશે. આમ છતાં સુપર 8માં પહોંચવાની તેમની આશાઓ યથાવત રહેશે. હકીકતમાં યુએસએ તેની પ્રથમ 2 મેચ જીતી છે. તેમની આગામી 2 મેચ ભારત અને આયર્લેન્ડ સામે છે. ભારતનું સ્ટોક માર્કેટ રોજ નવી ઊંચાઈને સર કરે છે, જેને કારણે દેશનું અર્થતંત્ર પણ ગતિમાં આવ્યું છે. છેલ્લા 10 વર્ષ દરમિયાન સ્ટોક માર્કેટનો સેન્સેક્સ ડબલ થઈ ગયો છે. આ ઉપરાંત મિડલ ક્લાસના લોકો પણ શેરબજાર તરફ આકર્ષાયા છે. સ્ટોક માર્કેટમાં શેરની લેવેચ કરવા માટે 14 કરોડથી વધુ લોકો ડીમેટ એકાઉન્ટ ધરાવે છે. ભારતમાં 18 વર્ષથી વધારે ઉંમર ધરાવતા લોકો લગભગ 98 કરોડની આસપાસ છે, જેમાંથી 14 કરોડ લોકો એટલે કે દર 6માંથી એક વ્યક્તિ
સીધા સ્ટોક માર્કેટ સાથે જોડાયેલા છે. આ બધી બાબતની નોંધ લઈને શેરબજારના રોકાણકારો અને ટ્રેડરો માટે GTPL જામનગર ન્યૂઝ લાવી રહ્યું છે માર્ગદર્શન શો માર્કેટ ટ્રેન્ડ વિથ નિખિલ ભટ્ટ. આ શોમાં સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના નિખિલ ભટ્ટ શેરબજારની ચડ ઉતારની મૂવમેન્ટ અંગેની માહિતી આપશે. આ શોમાં જનતા વતી GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા નિખિલભાઈ ભટ્ટને પ્રશ્નોત્તરી કરશે. આ શો દર શનિવારે રાત્રે 8:30 કલાકે GTPL કેબલ નેટવર્કની 984 નંબરની ચેનલમાં પ્રસારિત કરવામાં આવશે. તેમજ એપિસોડ YouTube અને ફેસબુકમાં પણ દર શનિવારે રાત્રે GTPL જામનગર ન્યૂઝ ચેનલમાં જોવા મળશે. આ ઉપરાંત GTPL જામનગર કેબલ નેટવર્કમાં આ શોનું પુનઃ પ્રસારણ દર રવિવારે સવારે 10 કલાકે અને સોમવારે સવારે 8:30 કલાકે 984 નંબરની ચેનલમાં જોવા મળશે. માર્કેટ ટ્રેન્ડ વિથ નિખિલ ભટ્ટના આ શોમાં આગામી સોમથી શનિમાં કઈ પ્રકારની તેજી મંદી જોવા મળશે તેની વિગતો નિખિલ ભટ્ટ પાસેથી પ્રાપ્ત થશે. તેમજ કઈ કંપનીના શેરમાં નવા વીકમાં તેજી હશે તેની ભવિષ્યવાણી પણ નિખિલભાઈના માધ્યમથી આપણને સૌને જાણવા મળશે. તેમજ મ્યુચ્યુઅલ ફંડમાં અને SIPમાં રોકેલા પૈસાનું વળતર રોકાણકારોને કેટલું મળે છે તેની પણ આ શોમાં ચર્ચા કરવામાં આવશે. તેમજ IPO અંગેની પણ વિગતો નિખિલભાઈ ભટ્ટ પાસેથી પ્રાપ્ત થશે. આ શો દરેકના જીવનમાં ઘણો જ ઉપયોગી બનશે તેવા શુભ હેતુથી માર્કેટ ટ્રેન્ડ વિથ નિખિલ ભટ્ટના નામથી આ શો શરૂ કરવામાં આવ્યો છે. આ શોના માધ્યમથી શેરબજાર અંગેની ઘણી જ માહિતીઓ પ્રાપ્ત થશે. માટે GTPL જામનગર ન્યૂઝના તમામ દર્શકોને GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા અપીલ કરવામાં આવે છે કે આ શો જોવાનું ચૂકશો નહીં. હાલના સમયમાં આ શો વીકમાં એક જ વખત તૈયાર કરવામાં આવશે અને તેનું પ્રસારણ કરવામાં આવશે. પરંતુ આવતા દિવસોમાં આ શો અમે દરરોજ પ્રસારિત થાય તે માટેનું આયોજન કરી રહ્યા છીએ, જેની તમામ દર્શકોએ નોંધ લેવી. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. હવે દિવસે દિવસે શેરબજારનો જે ટ્રેન્ડ વધી રહ્યો છે તો એના માટે થઈ રોકાણકારોને પણ એક વાત હોય છે, એને પણ એક જાણવાની જોવાની જિજ્ઞાસા હોય છે. ખાસ કરીને નવા ટ્રેડરો છે એને થોડુંક માર્ગદર્શન મળે એટલા માટે થઈ શેરબજારના રોકાણકારો અને ટ્રેડરો માટે GTPL જામનગર ન્યૂઝ લાવી રહ્યું છે માર્ગદર્શન શો માર્કેટ ટ્રેડ વિથ નિખિલ ભટ્ટ, કે જેમાં અમારી સાથે ઉપસ્થિત રહેશે નિખિલ ભટ્ટ અને સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ છે અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પોતે ઓનર છે નિખિલભાઈ ભટ્ટ, અને બહુ શેરબજારનો બહોળો અનુભવ ધરાવે છે અને ખાસ કરીને સેબીના રિસર્ચ જામનગર આંગણે હોય એટલે આપણા બધા માટે ગૌરવની લાગણી છે અને ગૌરવ અનુભવતા હોય છે આપણે બધા. તો આ જે શો છે માર્કેટ ટ્રેન્ડ વિથ નિખિલ ભટ્ટ, એ ટાઈપનો જે શો છે એ દર શનિવારે રાત્રે અમે 8:30 વાગે પ્રસારિત કરશું ટીવીની અંદર GTPL ન્યૂઝમાં અને ખાસ કરીને 984 ચેનલમાં, અને રવિવારે પણ આ જ રીતે સવારે 10 વાગે આ શો પ્રસારિત થશે. રિપીટ સોમવારે પણ સવારે 8:30 કલાકે આ શો પ્રસારિત થશે. જામનગરમાં સાધના કોલોનીના નામથી જાણીતા હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનો અને તેનું જોખમ લાંબા સમયથી ચર્ચાઓમાં છે. ભૂતકાળમાં એક મકાન પડી જવાથી 3 માનવ જિંદગીઓનો ભોગ પણ લેવાયો હતો. આ ઉપરાંત ઘણા બધા લોકોની ઘરવખરી પણ નાશ પામી હતી. આ બનાવને 12 મહિનાઓ વીતી ગયા હોવા છતાં આ રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે તેઓને ઘરવખરીની નુકસાની સહાય પેટે કોઈ જ રકમ ચૂકવવામાં આવી નથી. લાંબા સમયથી આવા જર્જરિત મકાનોના 24 ફ્લેટના રહેવાસીઓને બોર્ડ દ્વારા વૈકલ્પિક રહેઠાણો આપવામાં આવ્યા છે, પરંતુ બોર્ડ આ વૈકલ્પિક રહેઠાણો ખાલી કરાવે છે. વારંવાર રહેવાસીઓને દમ દાટી આપવામાં આવે છે. આ ઉપરાંત જે મકાનો જર્જરિત અને ખાલી છે તે મકાનો તોડી પાડવાની કામગીરી હવે હાઉસિંગ બોર્ડ તથા કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે, જેમાં પાડતોડની જવાબદારી કોર્પોરેશનને સોંપવામાં આવી છે. આ અગાઉ નોટિસ વગેરે આપ્યા બાદ આજે શનિવારે સવારે કોર્પોરેશનની ટીમ પોલીસને સાથે રાખીને અહીં પાડતોડ કરવા માટે પહોંચી હતી. લોકોએ પાડતોડનો વિરોધ દર્શાવ્યો હતો. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે હાઉસિંગ બોર્ડે રાજ્ય સરકારની રીડેવલપમેન્ટ પોલિસી હેઠળ અહીં જર્જરિત અને જૂના મકાનોના સ્થાને નવા મકાનો બનાવવા લાંબા સમયથી પ્રયાસ ચાલુ રાખ્યો છે, પરંતુ કોઈ કોન્ટ્રાક્ટર આ પોલિસી હેઠળ હાઉસિંગ બોર્ડ સાથે આ કામ કરવા તૈયાર નથી. દિવસે ને દિવસે આ તમામ ગરીબો લોકોના મકાનો વધુ જૂના અને જર્જરિત થઈ રહ્યા છે. જોખમ વધી રહ્યું છે. લોકોને જર્જરિત મકાનો ખાલી કરી આપવા દબાણ થઈ રહ્યું છે. જોકે મોટા ભાગના ફ્લેટ ધારકો આ જર્જરિત ફ્લેટ ખાલી કરી આપવાની સ્થિતિમાં ન હોવાને કારણે સમગ્ર વિસ્તારમાં જર્જરિત મકાનોમાં સંખ્યાબંધ લોકો વસવાટ કરી રહ્યા છે.
આ સ્થિતિમાં વધુ એક વખત સાધના કોલોનીમાં હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોમાં ગમે ત્યારે દુર્ઘટના સર્જાઈ શકવાની સંભાવનાઓ પણ છે. સરકારે સમગ્ર મામલાને ગંભીર અને સંવેદનશીલ ગણીને હાઉસિંગ બોર્ડને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ એવું જાણકારોમાં ચર્ચાઈ રહ્યું છે. હાઉસિંગ બોર્ડ વતી કોર્પોરેશનને આ જર્જરિત મકાનો તોડી પાડવાની જવાબદારી સોંપવામાં આવી હોય. આજે સવારે આ સ્થળે પહોંચેલા અધિકારીઓની ટુકડીના વડા મુકેશ વર્ણવાએ તથા આ વિસ્તારમાં જર્જરિત મકાનોમાં રહેતા લોકોએ આ પાળતોડ સમયે આપેલા પોતાના પ્રતિભાવો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા સાધના કોલોની ખાતે આવાસ બનાવવામાં આવેલા છે, જે ઘણા જૂના હોય તેમજ સર્જરી હાલતમાં હોય તેવા બ્લોક્સને ફક્ત નોટિસ આપી ખાલી કરવા સૂચના આપવામાં આવેલી હતી. તેમજ જે અતિ જર્જરિત હાલતમાં હોય તેમજ રિપેર થઈ શકે તેમ ન હોય તેને ખાલી કરી અને પાડવા માટેની પણ આદેશ કરી દેવામાં આવેલા છે. જેમાં આજરોજ એસ્ટેટ શાખા દ્વારા હાલે આ ઉતારવાની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે. જેમાં બંને બ્લોક થઈ એમ 56 તેમજ એમ 63 બે બ્લોક થઈ કુલ 24 ફ્લેટ આવેલા છે, જેને હિટાચી મારફત આજે ઉતારવાની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે. જેમાં હાઉસિંગ બોર્ડ, મહાનગરપાલિકાની જો ટીમો જોઈએ તો એસ્ટેટ, ફાયર, ટીપીઓ, લાઇટ શાખા તેમજ પીજીવીસીએલ શાખા દ્વારા હાલે સપોર્ટમાં કામગીરી ચાલુ કરવામાં આવી છે. અમે આ મકાનમાં રહેતા હતા, આ મકાન પડી ગયું પણ અમને વરદી થઈ ગયું આમના પણ કાંઈ સહાય બધી લખી ગયા હતા. ઘરમાં રહેતા એટલે બધી વસ્તુ હોય બધું લખી ગયા પણ 1 રૂપિયાની અમને સહાય આવી નથી. અને હું મકાન દીધું છે રેવા એમાં અમને ખાલી કરવાનું કે છે. હવે આ મારું પડી ગયું ત્યાં મકાન ખાલી કરવાનું કે તમારે જાઉં ક્યાં? હવે અત્યારે એક તો મારા સાસુ મારા ભેગા છે, એનાથી હલાતું ચલાતું નથી, એને લઈને મારે કેમ જાઉં, ક્યાં જાઉં? તમે જ કહો ને. આ બ્લોક એવો નબળો હતો, એકવાર બાંધકામ પડી ગયું પાછો ઉભો કર્યો હતો પણ એ બાંધકામ નબળું જ હતું. એ બાંધકામ બ્લોકનું એ તો કોઈ કાંઈ સર્વે કરવા આવ્યું જ નતું. એ તો પછી બધા સર્વે કરાય, કોઈ કાંઈ નોટિસ આવી નથી પહેલે કે તમે ખાલી કરો કે આ કે કાંઈ આવ્યું નથી. પડી ગયા પછી બધા આવ્યા છે તેવા, અને કાંઈ કોઈ જવાબ જ દેતું નથી. અમે મળવા જાય તો પૂનમબેન મળતા નથી, કોઈ જવાબ અમને દેતું જ નથી. કાંઈ નથી આવી સહાય. 9 વર્ષ ત્યાં રહી છીએ અમે, ને સામે બ્લોક પડી ગયો ને તે પછી અમને તરત ખાલી કરાવ્યું છે. હવે અમને હાઉસિંગ બોર્ડ માં રહેવા દીધી. ભાઈ ને આભાર કહેવાય એમ કહું છું, દેવા દીધો ને. હવે અણી ઘડી મહિને અમને ખાલી કરે. તમે જાઉં ક્યાં? અમારે મારે ચોમાસું હોય છે, ધંધાઓ છે, રિક્ષા લે, ઘર લઈને ભાડું પડે, છોકરા 5-5 જણા પેટ તો પૂરા પાડવાના. મારે ના નોટિસ કે દીધી જ નથી અમને. હવે મહિને તરત તમને કે છે ખાલી કરો, ખાલી કરો. અમે એમ કે છે અમને સગવડ દો રહેવાની, કાં એમને કરી દો. અમને અમે મકાન રહી છે ને એમને ખાલી કરાવવાની લખાણ દો, તે પછી અમે પાડવા નહીં દઈ. અમારે વિનંતી છે કે અમારે લખાણ આપી દો, અમે અહીંયા રહીએ છીએ, બની જાય એટલે અમે રેગ્યુલર હપ્તા ભરી દેશું. પણ અટાણે અમારે રહેવાનું કરી દો, સગવડતા કરી દો. બીજું અમે કાંઈ નથી માગતા. તમારી ભાઈ ભગવાન હજી સુધી અમે શું કર્યું? આ 12 મહિનાથી અમારે કોઈ પણ આવે એટલે અમારે ત્રાસ જ દેવાનું. અમે બીજું કાંઈ નહીં કરવાનું. સવાર થાય એટલે એક જ ટેન્શન, ખાલી કરવાનું. કોઈ પણ આવે નાનો માણસ અમારે કે ખાલી કરવાનું, ઓલો આવે તો ઓલો ફોન કરાવે નહીં, તો ત્યાં સુધી અમારે પાસે કાળુભાઈ જાય નહીં. અમારે બધું ટેન્શન જ કરવાનું. અહીંયા 2016 થી રહી છે, 9 વર્ષ થયા. જામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યોરિટી સિસ્ટમ પાછળ તોતિંગ ખર્ચ કરવામાં આવે છે. બીજી બાજુ થોડા સમયે એવી ખબરો વહેતી થાય છે કે સિક્યોરિટી કર્મચારીઓ યોગ્ય રીતે ફરજો બજાવતા નથી, જેને પરિણામે હોસ્પિટલમાં ગાય અને કૂતરા જેવા પશુઓ તથા અન્ય તત્વો ગમે ત્યારે ઘૂસી જાય છે અથવા લટાર મારી પરત જતા રહે છે. તે દરમિયાન શહેરમાં એવી પણ વાતો વહેતી થઈ છે કે જીજી હોસ્પિટલમાં હાલની સિક્યોરિટી સિસ્ટમમાં ફેરફાર આવી રહ્યો છે. વર્તમાન એજન્સીના જવાબદારીમાંથી મુક્ત કરી દેવાની વાતો પણ સંભળાઈ રહી છે. આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે જીટીપીએલ જામનગર ન્યૂઝના કેમેરામેન દ્વારા ગઈકાલે શુક્રવારે રાત્રે જીજી હોસ્પિટલના જૂના બિલ્ડિંગની મુલાકાત લેવામાં આવી હતી. રાત્રે 12 વાગ્યા પછી આ જૂના બિલ્ડિંગના મુખ્ય તમામ વિભાગોની મુલાકાત દરમિયાન જોવા મળ્યું હતું કે સમગ્ર જૂના બિલ્ડિંગમાં ક્યાંય પણ સિક્યોરિટીનો એક પણ કર્મચારી જોવા મળ્યો ન હતો. સમગ્ર જૂનું બિલ્ડિંગ ગઈકાલે શુક્રવારે રાત્રે આ સમયે સિક્યોરિટી કર્મચારી વિનાનું રેઢું જોવા મળ્યું હતું. શુક્રવારે રાત્રે જૂના બિલ્ડિંગ નજીકના પોસ્ટ ઓફિસ પાસે આવેલા ગેટ ઉપરાંત કિચન પાસે, ગાયનેક વિભાગ પાસે, રૂમ નંબર 18ની ગેલેરી પાસે, ઓપીડી એરિયામાં, ટ્રોમા વિભાગની સામેનો રસ્તો, સોનોગ્રાફી વિભાગ, કેન્ટીન વિભાગમાં તથા સર્જરી વિભાગમાં ક્યાંય પણ એક પણ ગેટ પાસે સિક્યોરિટી કર્મચારી જોવા મળ્યા ન હતા. આ ઉપરાંત સોનોગ્રાફી વિભાગ નજીક એક સ્થળે એક સિક્યોરિટી કર્મચારી આરામ ફરમાવતો જોવા મળ્યો હતો. આનો મતલબ તો એવો થાય છે કે જીજી હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા સિક્યોરિટી સ્ટાફ ઉપર કોઈ પણ જાતનું મોનિટરિંગ થતું નથી. લોકોમાં ચર્ચા એવી છે કે સિક્યોરિટી સ્ટાફ કાગળ ઉપર હાજરી પૂરી ચાલ્યો જાય છે. આ જૂની જીજી હોસ્પિટલ રાત્રિના સમયે ભગવાન ભરોસે હોય છે તેવું આજના ચિત્ર ઉપરથી જોઈ શકાય છે.
જો આ જ રીતે સિક્યોરિટી વગરની હોસ્પિટલ ચાલી તો કોઈ અઘટિત ઘટના ઘટશે ત્યારે મોટી જીજી હોસ્પિટલે અને અહીં આવતા દર્દીઓએ મોટી નુકસાની સહન કરવી પડશે. જીજી હોસ્પિટલના મેનેજમેન્ટે આ વિડીયોના આધારે સિક્યોરિટી એજન્સીને કડકાઈ ભરી નોટિસ આપી ખુલાસો પૂછવો જોઈએ તેમજ આ એજન્સી સામે પેનલ્ટી સહિતની દંડાત્મક કાર્યવાહી કરવી જોઈએ. જો આ બાબતે જીજી હોસ્પિટલનું મેનેજમેન્ટ કૂણું વલણ દાખવી સિક્યોરિટી એજન્સી સામે કોઈ કાર્યવાહી નહીં કરે તો સિક્યોરિટી એજન્સીને અને સિક્યોરિટી સ્ટાફને વધુ પ્રોત્સાહન મળી રહેશે અને આવતા દિવસોમાં વધુ બેદરકાર બની જીજી હોસ્પિટલને વધુ નુકસાની કરાવશે તેવું જાણકાર લોકોનું માનવું છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું બિનવારસુ ડ્રગ્સ અને પૂનમબેનને અભિનંદન સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. छुट्टी की मौज मनाने आइए वेलकम वाटर रिसोर्ट में. राइड्स की मौज उड़ाने आइए वेलकम वाटर रिसोर्ट में. एनवायरनमेंट है बेस्ट, सुपर लोकेशन, दिल को मिलेगा रेस्ट एनी ओकेशन. बाम्बू हट्स और रेस्टोरेंट है वेलकम वाटर रिसोर्ट में. वाटर राइड्स और वाटर वेव पूल है वेलकम वाटर रिसोर्ट में. हाँ, फैमिली का फेवरेट है वेलकम. नेचुरल और रिच है वेलकम. पार्टी की मौज मनाने आइए वेलकम वाटर रिसोर्ट में. अवसर को और सजाने आइए वेलकम वाटर रिसोर्ट में. आइए वेलकम वाटर रिसोर्ट में. आइए वेलकम वाटर रिसोर्ट में. वाटर की राइड्स और स्लाइड्स दंग कर दे. छुट्टियों की खुशियों में रंग भर दे. न्यू एरा ऑफ एंटरटेनमेंट वेलकम वाटर रिसोर्ट. फॉर बुकिंग कॉल 626220 65650. Our website welcomewaterresort.com. Welcome Water Resort. જામનગરના ખ્યાતનામ હોલિડે વોટર પાર્ક દ્વારા રાત્રિના સમયે વોટર પાર્ક ખુલ્લું રાખવાનો ક્રાંતિકારી નિર્ણય. આ વોટર પાર્કનું બીજું સેશન સાંજના 6:30 થી રાત્રિના 11 સુધીનું છે. રાત્રિના સેશનની એન્ટ્રી ફી માત્ર ₹450 સાથે અનલિમિટેડ ફૂડ અને અનલિમિટેડ ફન.
અનલિમિટેડ ફૂડમાં 2 સૂપ, 2 સ્ટાર્ટર, પાણીપુરી અને સાથે પંજાબી ફૂલ ડિશ તો ખરી જ. ગરમી અને બફારાથી છુટકારો મેળવવા માટે આ વોટર પાર્કમાં રોજ સેંકડો પરિવારો સાંજથી રાત્રિ સુધી મીઠા અને શુદ્ધ પાણીની રાઇડ્સમાં એન્જોય કરે છે. સાથે પાણીપુરી અને પંજાબી ફૂલ ડિશનો આનંદ ઉઠાવે છે, તે પણ માત્ર ₹450માં. આટલું બધું સસ્તું અને સારું હોય તો તમારે પણ આ વોટર પાર્કમાં આવવાનો નિર્ણય કરવો જ પડે ને. આપણા ઘરે આવેલા મહેમાનોને નંબર 1 સરપ્રાઈઝ ગિફ્ટ એટલે હોલિડે વોટર પાર્ક, જાંબુડા ચોકડી, જામનગર રાજકોટ હાઈવે, જામનગર. ફોન નંબર 0288 2666 777, મોબાઈલ 81 415 56 633. आज हर माँ बाप अपने बच्चे को डॉक्टर, इंजीनियर, सीए या वकील बनाना चाहते हैं, लेकिन बच्चों में छुपी खूबियों को पहचान कर सही शिक्षा से अगर तराशा जाए तो वो बच्चा पूरी दुनिया जीत लेता है. जी हाँ, यही काम है प्राइम इंटरनेशनल स्कूल का. प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है. प्राइम इंटरनेशनल स्कूल में हाईली एजुकेटेड टीचर्स के द्वारा मॉडर्न मेथड से इंटरनेशनल लेवल को ध्यान में रखते हुए एक्टिविटी बेस्ड एजुकेशन दी जाती है. यहाँ वेल डेवलप्ड साइंस लैब में एक्सपेरिमेंट्स के साथ साथ शिक्षा दी जाती है और सेल्फ रीडिंग को बढ़ावा देती बेन मुन लाइब्रेरी है. प्राइम इंटरनेशनल स्कूल में 5 एकड़ में फैला हुआ स्पोर्ट्स कैंपस है जो संपूर्ण शिक्षा की नींव है, जहां क्रिकेट, फुटबॉल, वॉलीबॉल, स्केटिंग इत्यादि जैसे कई गेम खिलाए जाते हैं. साथ में डांस क्लास, म्यूजिक क्लास, कल्चरल एक्टिविटीज, डे सेलिब्रेशन होता है जो बच्चों का ओवरऑल डेवलपमेंट करता है. इसी सोच को अंकित करते हुए प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है. प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास माधव पार्क 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વરવાડા નજીકથી બિનવારસુ ડ્રગ્સના 30 પેકેટ મળી આવ્યા છે એવું દ્વારકા પોલીસે જાહેર કર્યું છે. આ 30 પેકેટમાં રહેલા ડ્રગનો જથ્થો 32 કિલો હોવાનું અને તેની અંદાજિત કિંમત ₹16 કરોડ હોવાનું પોલીસ જણાવે છે. ₹16 કરોડની કિંમતનો આ કિંમતી માલ અહીં કોઈ શા માટે રેડો છોડી દે તે પ્રશ્નનો જવાબ લોકો વિચારી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આવી રીતે ડ્રગ્સના જથ્થા બિનવારસુ મળવા એ ગુજરાતના દરિયા કિનારે કોઈ નવી વાત નથી. થોડા સમય પહેલા પણ કચ્છમાં ઉપરા ઉપરી 2 વખત કરોડો રૂપિયાની કિંમતનો ડ્રગ્સ આવી રીતે બિનવારસુ મળી આવ્યો હતો. દ્વારકા જિલ્લામાં આ રીતે બિનવારસુ ડ્રગ્સ મળી આવ્યાના અહેવાલ પછી દ્વારકા એસઓજીની ટીમે દ્વારકા જિલ્લાના ખાસ કરીને બંદરીય વિસ્તારના સર્ચ ઓપરેશનની કામગીરી હાથ ધરી છે. આ પ્રકારના બિનવારસુ ડ્રગ્સના જથ્થા મળ્યા પછી તેનું પગેરું મેળવવા માટે સીસીટીવી ફૂટેજ અને ખાનગી બાતમીદારોનો યોગ્ય ઉપયોગ કરીને સરકાર ધારે તો ચોક્કસ બાતમીઓ મેળવી શકે એવું પણ લોકો વિચારી રહ્યા છે.
જો કે આ પ્રકારના કિસ્સાઓમાં સરવાળે કંઈ થતું નથી. 2-4 દિવસ બાદ લોકો આવી ખબરોને ભૂલી જતા હોય છે. જામનગર લોકસભાની સીટ ઉપર પૂનમબેન માડમનો જંગી બહુમતીથી વિજય થયો છે. આ વિજયને વધાવવા પૂનમબેનને મોટી સંખ્યામાં શુભેચ્છકો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આહિર યુવા ગ્રુપ જામનગરના પ્રમુખ મહેશભાઈ નંદાણીયાએ જણાવ્યું હતું કે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને અનોખી ઓળખ અપાવનાર લોકલાડીલા સાંસદ પૂનમબેન માડમને સતત ત્રીજી વખત ભવ્ય વિજય થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તેમજ વધે તમારી નામના એવી અમારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. વધુમાં મહેશભાઈ નંદાણીયાએ જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારતના વિકાસમાં અવિરત સેવા આપતા રહો તેવી પણ પૂનમબેનને હું આહિર યુવા ગ્રુપ જામનગરના પ્રમુખ તરીકે શુભેચ્છા પાઠવું છું. અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી સમયે પણ આહિર સમાજના પ્રમુખ મહેશભાઈ નંદાણીયાના નેતૃત્વ હેઠળ આહિર સમાજના કાર્યકર્તાઓએ પૂનમબેનને જીતાડવા તનતોડ મહેનત કરી હતી. જામનગરની સીટ ઉપર પૂનમબેન માડમ 2,36,000 મતની જંગી સરસાઈથી ચૂંટાઈ આવ્યા છે. જેને કારણે પૂનમબેનના શુભેચ્છક મિત્રોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવા જ એક શુભેચ્છક અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અગ્રણી અને આહિર સમાજના ખૂબ જ મોટું નામ ધરાવતા મુળુભાઈ કંડોરિયાએ પણ જામનગર લોકસભાની બેઠક પર પૂનમબેન માડમને ભવ્ય વિજય મેળવવા બદલ લાખ અભિનંદન પાઠવ્યા છે. તેમજ પૂનમબેન માડમ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી પણ આ તકે શુભકામના પાઠવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની ટિકિટ ઉપર મુળુભાઈ કંડોરિયા 2019માં પૂનમબેન માડમ સામે લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને મુળુભાઈ કંડોરિયાને લગભગ 3.5 લાખથી વધુ મતો પણ મળ્યા હતા. આ વખતે મુળુભાઈ કંડોરિયા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયા છે, જેને કારણે પણ પૂનમબેનને જંગી લીડ મેળવવામાં સરળતા રહી હતી. તેમજ મુળુભાઈ કંડોરિયા ભાજપમાં આવવાથી ભાજપને ખૂબ જ મોટો ફાયદો થયો છે. આ ઉપરાંત મુળુભાઈએ જામનગર લોકસભાની સીટમાં આવતા બંને જિલ્લામાં પૂનમબેન માડમ માટે પ્રચાર પ્રસાર કરી ખૂબ જ મહેનત કરી હતી. જેના ફળ સ્વરૂપે પણ પૂનમબેન અમુક સમાજના વિરોધ વચ્ચે પણ 2,36,000ની જંગી લીડ મેળવવામાં સફળ થયા છે. પૂનમબેનની આ લીડની દિલ્હી સુધી નોંધ લેવાઈ છે. તેલુગુ દેશમ પાર્ટી ટીડીપીના રાજકીય પુનરુત્થાન અને ગઠબંધન સરકારમાં કિંગમેકર તરીકે ઉભરેલા ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુએ હૈદરાબાદ સ્થિત ડેરી પ્લેયર હેરિટેજ ફૂડ્સ ચલાવતા તેમના પરિવારના નસીબમાં પણ વધારો કર્યો છે. હેરિટેજ ફૂડ્સની સ્કીમ 31 મે 2024ના રોજ શેર દીઠ ₹403થી છેલ્લા 5 ટ્રેડિંગ સેશનમાં 64% વધીને શુક્રવારે ₹662 પ્રતિ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચવા સાથે તેમના પરિવારની સંપત્તિમાં 5 દિવસમાં ₹858 કરોડનો વધારો થયો છે. જોકે 13 મે 2024ના રોજ જ્યારે આંધ્રપ્રદેશમાં મતદાન થયું તે દિવસે શેરના ₹363ના બંધ ભાવના આધારે તેમના પરિવારની સંપત્તિની સરખામણી કરવામાં આવે તો તે એક કરતાં ઓછા સમયગાળામાં લગભગ ₹989 કરોડ જેટલો વધી ગયો છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો
નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોડપર ગામના 37 વર્ષના શાંતિબેન હેમંતભાઈ ગાગલિયા 31 મે થી ગુમ છે. જામનગરની જીજી હોસ્પિટલમાં ₹25,000ની લાંચ લીધા પછી છટકા દરમિયાન કર્મચારી ફરાર થયો છે. આ કર્મચારીનું નામ અશોક ધીરુભાઈ પરમાર છે. જામનગર જિલ્લાના 13 પોલીસ કર્મીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે, જેમાં કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. જામનગર તાલુકાના વસઈ નજીક 2 બાઇક વચ્ચે અકસ્માત થતા 4 લોકોને ઈજાઓ થઈ છે. જામનગરના વાલકેશ્વરી નગરી વિસ્તારમાં એક કાર વીજ થાંભલા સાથે અથડાઈ હતી. જામનગરના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી કલ્પનાબેન પરમારની બદલી હિંમતનગર થઈ છે. તેમના સ્થાને ગાંધીનગરથી જીબી ભટ્ટને મૂકવામાં આવ્યા છે. દ્વારકામાં શનિ જયંતિ વૈશાખી અમાસના દિવસે હજારો ભાવિકોએ ગોમતી સ્નાનનો ધર્મલાભ લીધો હતો. જામનગરના 33 વર્ષના દિલીપ પરસોત્તમભાઈ તાવૈયાનું છાતીના દુખાવાથી મૃત્યુ થયું છે. જામનગર ચેમ્બર ઓફ કોમર્સે વેપારીઓને વિનંતી કરી છે કે નગરજનો પાસેથી ₹10ના સિક્કા ચલણ તરીકે સ્વીકારવા. જામનગરમાં ઇકબાલ ગનીભાઈ ખુરેશી નામના યુવાનની હત્યાના મામલામાં આરોપીઓ ઇમ્તિયાઝ બસીર જોખિયા અને કિશન કિશોર ચૌધરી ઝડપાઈ ગયા છે. 33 વર્ષના દિલીપભાઈ પરસોત્તમભાઈનું અવસાન થયું છે. 77 વર્ષના નટવરલાલ વિઠ્ઠલદાસ ગણાત્રા તે રવિરાજના પિતાનું અવસાન થયું છે. CTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્વારા મોદીને સરકાર રચવા અપાતું આમંત્રણ. આવતીકાલે રવિવારે સાંજે શપથવિધિ. કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષ નેતા બનાવવા ઉઠતી માંગણી. આવતીકાલે રવિવારે T20 વર્લ્ડ કપમાં અમેરિકામાં ટકરાશે ભારત પાકિસ્તાનની ટીમો. શેરબજારના રોકાણકારો ટ્રેડરોના માર્ગદર્શન માટે માર્કેટ ટ્રેન્ડ વિથ નિખિલ ભટ્ટ શો શરૂ કરતું GTPL જામનગર ન્યૂઝ. રહેવાસીઓના વિરોધ વચ્ચે હાઉસિંગ બોર્ડના મકાનોની શરૂ થતી પાડતોડ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.